નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ ચોટીલા સાવનમાંના ડુંગરે ભક્તિવન આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો તમે વિડીયો જોઈ શકો છો. આ ગેટ અને સામે ડુંગરો છે. દર્શન કરી અને આ બાજુ સરસ મજાનું બધું આ ભક્તિવનમાં જોવા મળે. મનાય છે વ્યસનનો ઉપયોગ કરવો નહીં. પ્લાસ્ટિક પ્રતિબંધ વિસ્તાર છે. સામાજિક વનીકરણ સુરેન્દ્રનગર. જો તમે વિડીયોમાં જોઈ શકો, આ તળાવ નાનું એવું છે. અહીંયા નકરા ઝાડવા છે તલાટીમાં. અહીં તકતી મારેલી છે. નરેન્દ્ર મોદી હસ્તક ભક્તિવનનું રોકાપણ કરેલું છે. 2008માં કરેલું છે. 18 તારીખ 7મો મહિનો શુક્રવાર. અમારા રુદુ જો આ કૃષ્ણ. એ ફૂઈ ક્યાં ગયા? હાલો તો ક્યાં જવાનું? બોલાય બોલાય. જો માતાઓ બહેનો આવી ગઈ છે. કિંકી હાલવાનું ફૂક્યો ને ક્યાં હાલવી? પણ જ્યાં ખબર પડે આમ ગોળ સકડું મારી દેવી. રુદુ બોલો કંઈક. હાલો હાલો. રુદુ અહીં ક્યાં બોલાલ કાક? આગળ હાલ. સરસ મજાનું ચોટીલા ડુંગર તરફથી સેવા સાઉન્ડા ટ્રસ્ટ તરફથી આ વન બનાવવામાં આવ્યું છે. અને બનાવ્યા આવ્યા પછી આમાં કોઈ જ પછીની જાળવણી કરવામાં નથી આવી. જો તમે જોઈ શકો છો, બધી કચરો પડ્યો છે. બરાબર, એકવાર બનાવી નાખ્યું પૂરું, પછી કાંઈ ધ્યાન આપવાનું નહીં. વન્ય વિભાગને નાનું એવું તળાવ છે. બધું આ રીતે બટાલ આ રીતે બે ભાઈ વાલો. એ ક્યાં હાલ્યા જાવ બે? સમજ્યા અરે પણ તું પૈસા નો દી. બધું આ રીતે બેટા આમ જાવ ને. અહીંયા રહી જતા. ચાલો એમનો ફોટો પાડવા દે. ભક્તિવન હાલ જા જાઓ કૃષ્ણ ઉપર જા. એટલે કઈ હોય નહીં. હોય આમ સેટું રે ભાઈ. લે પણ સેટું રે ભાઈ. ઉપર બે દે બેટા. સિંહ પાછળ લા જાત કૃષ્ણ સીડ્યો હરકા બે જાલ ભાઈ બંધ. તું રે જાય વચ્ચે બે બધું છોકરા રહી જાય. તું આમ રે સાઈડમાં લે. તો કોઈ નહીં રહ્યો તું હરકા રે આમ કરી. રુદુ અહીં ક્યારેક કેળે હાથ રાખ. જો કૃષ્ણ
અહીં ક્યારે કૃષ્ણ હાલ બે જો અહીં ક્યાં બસ હાલો હવે ક્યાં જવાનું એટલે આ મારા બધા પાડી મેં બે માપ દીકરો તેની ચાલે ઓય રવા દે ને નો બે વાદે ભાઈ બે વાદે અરે મારે બેવું તું અરે ના ઊભું રહેવું તો મારા ફોટા પડો તણી ના મસ્ત બનાવ્યું શું પાણી પડતું છે તો મિત્રો આ છે ભક્તિવન નકરા ઝાડવા છે પ્રાણીઓના પૂતળા મૂકેલા છે તેમાં કાંઈ ન કરી લેતું સર સામાજિક વનીકરણ વિભાગ સુરનગર દ્વારા આ વન વિભાગ એટલે ભક્તિવન બનાવવામાં આવ્યું છે આ ડેટ કયો છે આ બંદર કે છે કચરો મને આપો આમાં કચરો નાખવાનો કોઈ તમે સોડા છે કોઈ પણ લાવો પ્લાસ્ટિકમાં આમાં કચરો તમે નાખી શકો છો એકવાર સરકાર બને ને કે પછી એની સામું કોઈ જાળવણી કરતી નથી તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું ભક્તિવન બગડી ગયું છે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં ખાસ ધ્યાન રાખવા તો સ્વચ્છતા જાળવો આ બાકડા મૂક્યા છે જે અહીંયા ફરવા આવે આમાં એને બેસવા માટે અહીંથી નીચે ઉતરવાનું છે પગથિયામાં ધ્યાન રાખાવો ને પડી જાય કૃષ્ણ ક્યાંક ફોટા પડી હાલો આ જો ભક્તિવન છે ચાલો હા એ બાજુ લપસ્યા છે ના ન પડે ને કોઈ બોલો કેવું સરકારે કર્યું પણ મજા પાછળથી કાંઈ જાણવણી નહીં રાખવાની એટલે બગડી જાય પૈસા એકવાર મળી જાય ને ત્યાં ગ્રાન્ટ 5